ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. સ્ટાન્ડર્ડ 10 માં આપણે હેલન કેલર વિશેનું આઈ લવ યુ ટીચર એ યુનિટ શીખી ગયા. આ યુનિટમાં મિસ સુલિવાન જે ટીચર છે તે હેલનને બોલતા કેવી રીતે શીખવે છે એ આપણે જોયેલું. ત્યારબાદ તેની સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ એ બધા વિશે આપણે એ યુનિટમાં વાત કરેલી હતી. આજે હેલન કેલર વિશે થોડી વધુ વાત કરું તો she was really a well traveled and well read lady. તેણીએ પોતાના જીવનમાં 35 દેશની મુલાકાત લીધી હતી. મિત્રો વિચાર તો કરો, એક આંધળી અને બહેરી સ્ત્રી હોય એ 35 કન્ટ્રીની મુલાકાત લે એ ખરેખર આશ્ચર્ય પ્રમાણ તેવી વાત છે. 11 વર્ષની વયે તેણીએ ધ ફ્રોસ્ટ કિંગ આવી શોર્ટ સ્ટોરી લખેલી હતી. ત્યારબાદ 22 વર્ષની વયે તેણીએ પોતાની જ ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા ધ સ્ટોરી ઓફ માય લાઈફ એ પુસ્તક લખેલું હતું. ત્યારબાદ 28 વર્ષની વયે તેણીએ ધ વર્લ્ડ આઈ લિવ ઇન એ પુસ્તક પણ લખેલું હતું. એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ તરીકે તેણી સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાઈ છે અને ખાસ કરીને મજૂરોને તેના માલિકો વેતન નથી આપતા, જે મજૂરોનું ખૂબ જ શોષણ થાય છે તેના ઉત્કર્ષ માટે તેણે ખૂબ જ પ્રયત્નો કર્યા. તેણી એક હાઈલી ઇમ્પ્રેસિવ ઓરેટર એટલે કે વક્તા પણ હતા અને પોતાના વક્તવ્યના જે પણ પોતે પૈસા કમાતા તે બધા જ પૈસા અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડમાં આપી દેતા હતા. તેણીએ ન્યુયોર્ક ખાતે કાર્નેગી હોલમાં જે સ્પીચ આપેલી હતી તે સ્પીચ આપણે આ યુનિટમાં જોવાની છે. તો ચલો હેલન કેલરની વર્લ્ડ ફેમસ સ્પીચ આપણે લાઇન ટુ લાઇન અને વર્ડ ટુ વર્ડ સમજીએ. ડિયર ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 6 રીડ નંબર 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. Dear students, after watching a nice introduction of the unit, now we will start unit number 6, part number 1, strike against war. મિત્રો વાત કરીએ એમ હેલન કેલરનો અદ્ભુત પાઠ છે આ. ધોરણ 10માં તો આપણે એની બચપણની કહાણી સાંભળી હતી. હવે હેલન કેલર એક વક્તા તરીકે, એક પોલિટિશિયન તરીકે કેવા છે, એની સ્પીચમાં, એના વર્ડમાં શું તાકાત છે એ આપણે જોઈએ. હવે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. મિત્રો, જાન્યુઆરીની 5 તારીખે 1916ની સાલમાં હેલન કેલરે કાર્નેગી હોલમાં જે સ્પીચ આપેલી હતી એ આ સ્પીચ જ આપણે આખા પાઠમાં શીખવાની છે. આમાં કોઈ સંવાદ આવશે જ નહીં. ધીસ ઇઝ ઓનલી અ સ્પીચ બાય હેલન કેલર. તો શરૂ કરીએ આપણે હવે. ટુ બિગિન વિથ મતલબ થાય કે શરૂ કરતા પહેલાં, આઈ હેવ એ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, editors and others who moved to pity me. To pity me મતલબ દયા ખાવી. તો શરૂઆત કરતાં પહેલાં આઈ હેવ એ વર્ડ ટુ સે મતલબ મારે થોડુંક કહેવું છે. કોને કહેવું છે? મારા મિત્રોને કહેવું છે. પછી એડિટર્સ મતલબ થાય સંપાદકો, મતલબ જે ન્યૂઝપેપરને એવું છાપતા હોય ને બધાય, કોઈ મેગેઝિન્સ છાપતા હોય એ બધાય. એન્ડ અધર્સ અને બીજા બધા. ક્યાં બીજા બધા? હુ મૂડ ટુ પીટી મી, કે જે મારી ઉપર દયા ખાય છે ને એ બધાને આજે મારે થોડુંક કંઈક કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી છે. જો ગ્રીવડ એટલે દુઃખી થાય, ગ્રીફ તો દુઃખ થાય, એનું નાઉન બને. આ ગ્રીવડ એનું એડજેક્ટિવ થાય, આ વિશેષણ કહેવાય. આ કે કેટલાક લોકો દુઃખી છે, કેટલાક લોકો વ્યથિત છે. શું કામે? બિકોઝ ધે ઇમેજિન, કારણ કે તે લોકો એવું માને છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. કારણ કે એ લોકોને એવું લાગે છે કે હું છું ને કેટલાક અનૈતિક એટલે કે
સિદ્ધાંત વિનાના લોકોના હાથમાં છું. આ તો શું છે, આપણે વાત કરીએ એમ, આ તો બિચારી આંધળી અને બહેરી, આમ તો જન્મથી તો આંધળી મૂંગી બેરી હતી. આ તો એન સોલિવાન એના ટીચરને કારણે પોતે બોલતા શીખી શક્યા. તો બી જે જોઈ શકતી નથી અને જે સાંભળી શકતી નથી એ વ્યક્તિ આટલી તાકાતથી, આટલા કોન્ફિડન્સથી બોલી શકતી હોય તો ઘણા લોકોને એવું લાગતું હતું કે આને છે ને કે કોકે ભોળવી છે અને આ ખરેખર કોઈ રાજકારણી હોય ને એના હાથો બની ગઈ છે એવું માનતા ઘણા બધા. એટલે કે જો સ્પષ્ટ વાત કરે છે, જો કે કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવું માને છે કે હું છે ને કેટલાક અનૈતિક લોકોના હાથમાં છું. હુ પરસ્યુએડ મી, કે જે લોકો, આ હું એટલે કોણ, તો કે અનૈતિક લોકો. જો હુંની આગળ છે ને એક સજીવ નામ આવે તો પર્સન સજીવ નામ આવી ગયું, અને હુંની બાજુમાં છે ને હંમેશા ક્રિયાપદ જ આવે તો પરસ્યુએડ ક્રિયાપદ થઈ ગયું. આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એ ફંક્શન કહેવાય. આ હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ, તો એડોપ્ટ મતલબ સ્વીકારવું, એક્સેપ્ટ અનપોપ્યુલર કોઝિસ, એટલે કે અપ્રચલિત કારણો, કે એ લોકો એને અપ્રચલિત કારણો સ્વીકારવા માટે એને સલાહ આપે છે. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને જે લોકો આને તેમના પ્રચારના એને પ્રવક્તા બનાવે છે. માઉથપીસ મતલબ પ્રવક્તા, કોઈના વતી કોઈ બોલતું હોય ને તો એમ કહેવાય કે ઇઝ માઉથપીસ ઓફ બ્લેન્ક, જેના માઉથપીસ હોય તે પછી એમ. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ once and for all that I do not want their pity. પણ કે હવે એક વાત આજે અને હંમેશના માટે, ફાઇનલી હંમેશના માટે, મતલબ વન્સ એટલે આજે, મતલબ એક વખત, અને હંમેશના માટે બધાને સમજાવવી જોઈએ. શું? કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મતલબ કે બધાને હું સ્પષ્ટ કહી દઉં છું કે બધાને આ વાત સમજાઈ જવી જોઈએ કે મારે કોઈની દયાની કે કોઈની હેલ્પની મારે જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. જો બાળકો આ વાક્યમાં હેલન કેલર એમ કહેવા માગે છે કે તમે એમ ના સમજતા કે હું આજે કોઈના વતી કંઈ બોલું છું તો મારે એનું સ્થાન લેવાનું છે એવું મગજમાં ના આવે કોઈને. આમાં શું હોય, આ ધારી લો કોઈ પોલિટિકલ પાર્ટી છે, હાલો, તો દરેક પોલિટિકલ પાર્ટીમાં જે કામ કરતા હોય જે વર્કર્સ, એની એક ઈચ્છા હોય, મહત્વાકાંક્ષા હોય, એનું એક સપનું હોય કે પોતે આગળ જાય, પોતે આ પદે જાય, પોતે આ પદે જાય, છેલ્લે પછી પોતાને ક્યાં પહોંચવું જ ને એના ડ્રીમ એની પાસે હોય અને એના માટે જ કામ કરતા હોય. પણ હેલન કેલરને સ્પષ્ટ કહી દે છે કે હું આમાંથી કોઈનું સ્થાન લેવા નથી માગતી, એટલે કોઈને એવું ના લાગે કે હું આ પાર્ટી માટે એટલા માટે કામ કરું છું કે મારે એના સ્થાને જવું છે. એ સ્પષ્ટ વાત કરી દઈશ. જો આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું જ છું કે હું શું કહી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, સોર્સ મતલબ સ્ત્રોત, ઇન્ફોર્મેશન એટલે માહિતી. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. ગુડ મતલબ સારા કે સાચા, રિલાયેબલ મતલબ ભરોસાપાત્ર. જો પણ આના ઉપરથી જ રિલાયન્સ શબ્દ આપ્યો છે. એ જાયન્ટ કંપની છે ઇન્ડિયાની, બરાબર, રિલાયન્સ એટલે કે ભરોસો, એના પરથી રિલાયેબલ, એ રિલાયન્સ છે ને નાઉન બન્યું કહેવાય, અને રિલાયેબલ છે એ એડજેક્ટિવ કહેવાય. કેવું? તો કે ભરોસાપાત્ર. મતલબ કે મારી માહિતીના સ્ત્રોત એટલા સારા છે કે સાચા છે અને વિશ્વસનીય છે, કેના જેટલા? ભરોસાપાત્ર છે, કેના જેટલા? એઝ એનીબડી એલ્સીસ, કે મતલબ બીજા કોઈ જેટલા જ. મતલબ કે પોતે આંધળી છે એનો મતલબ એવો નથી કે એની પાસે માહિતી અપૂરતી છે, અધૂરી છે કે ખોટી છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. તો ચોખવટ કરે પૂરી કે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા આ બધાના પેપર્સ અને મેગેઝિન્સ પણ છે કે જે મારી જાતે જ હું વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. મતલબ હું જ્યાં કંઈ કરી શકું છું,
મતલબ કે અલગ અલગ કન્ટ્રીઝના પેપર્સ મેગેઝિન્સ જે વાંચી શકું છું કે વાંચું છું એ હું જેટલા સંપાદકોને મળી છું એ બધા કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. મતલબ એમાંથી કેટલાક તો શું કરે છે કે વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મનના મેગેઝિન્સ છે ને એનો ઉપયોગ કરે છે. એક મિત્રો તમને સાચી આમ પ્રેક્ટિકલ વસ્તુ સમજાવું. જુઓ, તમે કદાચ રવિવારની પૂર્તિ વાંચતા હો, સાંભળજો બરાબર, વાંચવા સમજવા જેવી વાત છે. ગુજરાત સમાચાર છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, કોઈ પણ એક રવિવારની પૂર્તિ તમે જોઈ લો. હાલો, તમે નોટ કરજો, દર વખતેમાં કોઈ પણ એક પર્ટિક્યુલર કોલમ હોય તો દર વખતેમાં નવા નવા લેખ આવે. તો વિચારે આવે આપણને કે એ શબ્દો છે, એ વાક્યો છે, એ વિચારો છે, એની પાસે ક્યાંથી આવતા હોય? એની પાસે કંઈક સ્ત્રોત તો હોય ને, માહિતીના સ્ત્રોત તો હોવા જોઈએ ને. એટલે આમાં ઘણીવાર એવું બનતું હોય કે અન્ય કોઈ લેંગ્વેજના જે કાંઈ મેગેઝિન્સ હોય, આની કહે કે અમેરિકામાં કોઈ મેગેઝિન બહાર પડતું હોય, આપણે કેમ પૂર્તિ બહાર દર મંગળવારે, બુધવારે, ગુરુવારે, રવિવારે પૂર્તિ આવે, એમ અધર કન્ટ્રીઝમાં પણ એવું હોવાનું. તો ત્યાં મેગેઝિન્સમાં જે કંઈ આર્ટિકલ્સ છપાતા હોય ને એનું ટ્રાન્સલેશન થઈ અને આપણી પૂર્તિમાં આવતું હોય, એટલે એવું પણ બની શકે. એટલે એની સ્પષ્ટતા કરે. જો આવ્યું, ક્વાઇટ a number of them have to take their French and German second hand. એટલે જ કહે છે બરાબર કે આમાંથી ઘણા બધા લોકો છે ને એ વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મનના એવા અખબાર કે મેગેઝિન્સ મેળવે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ. એપ્રિસિએટ એટલે વખાણવું થાય, આ એનો વિરોધી થાય. ડિપ્રિસિએટ એટલે કે એનું અવગણના કરવી, ડીવેલ્યુ કરવી. હું એ સંપાદકોને હું ડીવેલ્યુ જરાય નહીં કરું. They are an overworked, misunderstood class. કે એ વખતની વાત છે બાળકો, આ કે એ વખતના બધા જે એડિટર્સ સંપાદકો છે બધા એના માટે શબ્દ વાપરે છે આ કે ઓવરવર્કડ એટલે કે એક્સપ્લોઇટેડ એટલે કે શોષિત, કે જેની ઉપર કામનો બહુ ઝાઝો બોજો છે, આ એવો. અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ મતલબ કે ગેરસમજ પામેલો આ વર્ગ છે. આમાં શું હોય કે આ બધાને છાપવાનું હોય ને તો આ છાપતા હોય ને તો શું હોય કે એની ઉપર કોઈની વોચ હોય, કે મતલબ કોઈ વ્યક્તિ કે ને એમ ઘણીવાર એ લોકો છાપતા હોય. એને પછી એની પાસે બહુ એવું બને ઘણીવાર કે એવું શિક્ષણ પણ ના હોય, એની પાસે સમજ પણ ના હોય, એટલે શબ્દ વાપરે છે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે શોષિત થઈ ગયેલો વર્ગ છે અને ગેરસમજ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarette, કે એમને એ યાદ રાખવા દો. લેટ ધેમ રિમેમ્બર, જો લેટ પ્લસ કર્મ પ્લસ મૂળરૂપ એ દો વાળું વાક્ય હોય. લેટ મી ગો, મને જવા દો. લેટ હિમ કમ, તેને આવવા દો. એની જેમ છે લેટ ધેમ રિમેમ્બર, તેઓને યાદ રાખવા દો. ધો અલબત્ત કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ, કે હું અંધ છું બરાબર, તો અંધ હોવાને કારણે તેમની સિગારેટમાં જે છેલ્લે જે ફાયર રહેલી છે, જે સિગરેટનો જે છેડો સળગે છે એવું જોઈ શકતી નથી બરાબર. તો સામે બીજું શું વસ્તુ છે? નાઇધર કેન they thread a needle in the dark. તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. મતલબ તે લોકો બધું જોઈ શકે છે, તો તેની સામે તે લોકો અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. મતલબ કે આ કામ હેલન કરી શકતી પાછી. એટલે કે છે ઓલ આઈ આસ્ક. મિત્રો, આસ્ક એટલે મોટા ભાગે આપણે પૂછવું જ વિચાર કરતા હોય, પણ આસ્કના પૂછવું થાય, પછી વોન્ટ ઈચ્છવું પણ થાય, અને આસ્ક ફોર હોય તો માગવું પણ થાય, અને આસ્ક એટલે કહેવું પણ થાય. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. કે મિત્રો, જેન્ટલમેન, સદગૃહસ્થો, સજ્જનો, હું તો બસ માત્ર એક નિષ્પક્ષ
અને તરફેણ વગરનો બસ એવો જ એક સમાજ, એવું જ એક ચિત્ર, એવું જ એક કામગીરી, બસ એની હું અપેક્ષા રાખું છું કે જેમાં કોઈ કોઈનો પક્ષ લેતું ના હોય અને કોઈ કોઈની તરફેણ ન કરતું હોય. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ મતલબ થાય સુસજ્જતા. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ મતલબ થાય અર્થવ્યવસ્થા. આપણે ઇકોનોમિક સબ્જેક્ટ તો આવે જ છે, બરાબર ને, અર્થશાસ્ત્ર આપણે કહીએ આપણે. આઈ હેવ એન્ટર ધ ફાઇટ મતલબ કે મેં હવે એક લડત શરૂ કરી છે. કેની અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, ની સામે. કેની સામે? તો કે સુસજ્જતા અને અર્થવ્યવસ્થામાં જેમાં આપણે જીવીએ છીએ, અંડર વિચ વી લીવ, કે જે સુવ્યવસ્થા, જે અર્થતંત્ર કે જેની નીચે આપણે જીવીએ છીએ, આપણે રહીએ છીએ, એની સામે અમે ફાઇટ શરૂ કરી છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. આ લડત છે ને મારી, એ અંત સુધીની લડત રહેશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હું આમાં કોઈની દયા કે કોઈની મદદ ઈચ્છતી નથી, એવો મતલબ થાય. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. ઓલ ધ મશીનરી, મશીનરી મતલબ વ્યવસ્થા તંત્ર, ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન મતલબ બધું જ વ્યવસ્થા તંત્ર છે આની, કે જે કાંઈ વ્યવસ્થા છે એ બધું જ કાર્યરત થઈ ગયું છે, એટલે કે બધું જ શરૂ થઈ ગયું છે. એબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ. એબાઉટ ધ કમ્પ્લેન્ટ, કમ્પ્લેન્ટ મતલબ ફરિયાદો, અને જે કાંઈ એનો વિરોધ છે, એનો જે કાંઈ અવાજ છે, આ બધા અવાજની ઉપર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. છે શું મિત્રો? આ એ વખતની વાત છે કે જે વખતે મજૂરોનો કે કામદારોનું સંપૂર્ણ શોષણ થતું. મતલબ જે માલિકો હતા એ એના વર્કર પાસેથી ઓવરલોડ કામ કરાવતા, પૈસા ન આપતા, પૈસા અપૂરતા આપતા, એના પ્રત્યે જરા પણ દયા દાખવતા નહીં. આ એ વખતની વાત છે. એટલે જો સરસ વાક્ય જુઓ ફરી એકવાર. એબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ મતલબ કે જે વિરોધ કરતા હોય, એનો જે અવાજ આવતો હોય, એની ફરિયાદો આવતી હોય, એ બધાની ઉપર ઇઝ હર્ડ સંભળાય છે. શું સંભળાય છે? ધ વોઇસ ઓફ ઓથોરિટી. જે સત્તાધીશો છે, જે રાજકારણીઓ છે, એનો અવાજ સંભળાય છે. મતલબ કે જ્યારે પણ એ લોકોને એવું થાય ને કે આ વર્કરો બધાય વિરોધમાં આવી ગયા છે, તો એ વખતે એ લોકો આ પ્રકારની સ્પીચ આપે. જો આવે જે આવશે ને આ ફ્રેન્ડ્સ વાળું બધું, એ કોણ બોલે? યાદ રાખજો, આ વાત છે હેલન કરે છે આપણને અહીંયા. પણ હેલન એમ કે છે કે જ્યારે વર્કરોનો વિરોધ વધી જાય, એની ફરિયાદો વધી જાય, એનો નોઇસ વધી જાય, એ વખતે સત્તાધીશો બધા આમ વાત કરે. આ જે વાત કરશે ને ફ્રેન્ડ્સ વાળી વાત, એ સત્તાધીશો અને કોને કહેશે? તો કે વર્કર્સને કહેશે. જો શું કે સાંભળો હવે, કે ફ્રેન્ડ્સ ઇટ સેઝ મતલબ તેઓ આમ કે છે કે ફેલો વર્કમેન, સાથી કર્મચારીઓ, પેટ્રિયોટ્સ દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. કે મિત્રો, સાથી કર્મચારીઓ, દેશભક્તો, હવે તમારો દેશ છે ને એ ભયમાં છે, જોખમમાં છે. There are foes, foes મતલબ એનિમીઝ, દુશ્મનો, on all sides of us. આપણી ચારે બાજુ હવે દુશ્મનો આવી ગયા છે. There is nothing between us. કે આપણામાં વચ્ચે કાંઈ નથી, મતલબ કે આપણે કંઈ આપણા બે વચ્ચે મતલબ માલિક અને વર્કર વચ્ચે કંઈ છે જ નહીં. And our enemies except the Pacific Ocean and Atlantic Ocean. બીજો મતલબ એમ પણ થાય, જો there is nothing between us and our enemies, કે આપણા અને આપણી દુશ્મનો વચ્ચે બીજું કાંઈ નથી, એક્સેપ્ટ સિવાય કે માત્ર શું છે? પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન. મતલબ કે એ પણ એ લોકો પડાવવા કે ઝૂંટવી લેવા ઈચ્છે છે. લુક એટ ના તરફ
જોવું. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કે જુઓ બેલ્જિયમના શું હાલ થયા છે. કન્સિડર, બાળકો આમ છે ને કન્સિડર મતલબ ગણવું થાય, પણ આ એ મતલબ એવું કરી શકશું આપણે ધ્યાનમાં લેવું કે કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, કે સર્બિયાનું નસીબ ધ્યાનમાં લો. મતલબ કે એ વખતે સર્બિયા સાથે પણ આવી કંઈક ઘટના બનેલી હતી કે જેમાં વર્કરોએ વિરોધ કર્યો ને તો શું થયું ને એવી કંઈક વાત હતી. એટલે એના જે માલિકો છે, સત્તાધીશો છે, આ બધું યાદ અપાવે છે. વિલ યુ મર્મર એબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, કે તમારો દેશ તમારો મુસીબતમાં છે, તમારી સ્વતંત્રતા મુસીબતમાં છે, કે ત્યારે તમે તમારા ઓછા પગાર વિશે ગણગણ કરશો. જો આ મિત્રો તમે જુઓ કે આ બધા પાસે એવી ટેકનિક હતી કે એવી સ્પીચ આપી અને વર્કરોને એવા ડાયવર્ટ કરી નાખે ને કે બિચારા બધા પોતાની મૂળ વાત હતી ને જે પગારની એ ભૂલી જાય. શું કે આગળ જુઓ હજી. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. એન્ડ્યોર મતલબ ટોલરેટ, સહન કરવું. જો મિત્રો વારંવાર અહીંયા બધે આપણે બ્રેકેટમાં સિમિલર લખ્યા છે. આ ટેક્સ્ટ બુકમાં પેલા ના હોય, તમને પરીક્ષામાં બહુ સરળતા પડે એના માટે મૂકેલા છે. ખાસ કાળજી રાખજો બધાય, બરાબર નોટ ડાઉન કરજો આને. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર, કે તમે તો કે શું દુઃખ સહન કરો છો. કમ્પેર ટુ, સરખામણીમાં. કોની સરખામણીમાં, તો કે કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન, એટલે કે અપમાન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર, કે ઈસ્ટ રિવરથી આવેલા જે જર્મન આર્મી હતી વિજેતા, એના લશ્કર દ્વારા જે માનહાનિ થઈ હતી કે તો એની સરખામણીમાં તમે તો શું કે અપમાન સહન કરો છો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારું બડબડાટ, તમારું મટરિંગ છોડી દો હવે. ગેટ બિઝી, બધા કાર્યરત થાવ હવે. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ, ડિફેન્ડ એટલે બચાવવું. યોર ફાયર સાઇડ, ફાયર સાઇડ મતલબ ઘર, હાઉસ. એન્ડ યોર ફ્લેગ, હવે તમારું ઘર બચાવો અને તમારો રાષ્ટ્રધ્વજ બચાવો. ગેટ એન આર્મી, ગેટ એન નેવી, હવે તમે આર્મી તૈયાર કરો, તમે નેવી તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, હવે હુમલાખોરોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. પણ કેવી રીતે? લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, કે તમે જાણે વફાદાર સ્વતંત્ર નાગરિકો છો ને તે રીતે હુમલાખોરોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. જો બાળકો આ રીતના છે ને એ લોકો સ્પીચ આપી અને બધા જ વર્કર્સને ડાયવર્ટ કરી નાખે. એટલે પછી શું થાય, વર્કર બધા લાગી જાય છે ધંધામાં કે બસ પોતે આમ દેશભક્ત છે, પોતે દેશને બચાવવા પોતે નીકળી પડે છે, પોતે સૈનિક છે એવું ધારી અને પાછા કોઈ પણ બીજો બાજુવાળો કન્ટ્રી હેરાન કરતો હોય કે યુદ્ધ કરવું હોય ને તો ત્યાં આ વર્કરનો ઉપયોગ થતો. આગળ વાત કરશું આપણે હજી. તો અહીંયા આપણે યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો પાર્ટ 1 પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.